વાવણીની ઓરવાની વાવણી આમ તો પણ વાઈ દીકરી મસ્ત થઈ ગયું. ભાઈ ગુડ મોર્નિંગ, રામ સીતારામ અને બધાને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આપણા લોગમાં તમારું સ્વાગત છે. લોગની શરૂઆત કરીને હમણાં આપણે આવે છે ગુજરાતનો મેન તહેવાર, એટલે આપણો તહેવાર નવરાત્રિ. અટાણે આવે છે હરાદ, ઓલ હરાદને નવનોરતા એમ કહે, પણ નવરાત્રિમાં વરસાદ વગર ન બને તો સારું. આજકાલ હાથીઓ છે ને એ લોકો મોડો બેસે છે. હાથીઓ એટલે છેલ્લો વરસાદ, જ્યાં પડે ને બહોરો બોલે અને કે ગાજે ને એટલે એમ કે આવતું વર્ષ સારું થાય. કડાકા ભડાકા ભાદરવો મહિનો આવે ગરમી તડકા બળાતા. વરસાદ 3 દી પહેલાં અમારી વાડી બાજુ હતો, આમ કાંઈ નથી. આમ પાણી બધા ચાલુ. અમારી વાડીમાં વરસાદ થઈ ગયો છે. વાડીએ દાવું આપણું દવા થઈ ગઈ, સોયાબીન પીરા રેડા થાય, કેટલો દવાનું રિઝલ્ટ આવ્યું ફેર પડી જોવું. અને હરાદ એટલે શું જો અમારે દાદાનું હરાદ નાખ્યું, દાદીમાનું નાખ્યું, પછી આજ છે ને મારા પપ્પાનો નાનો ભાઈ છે એનું કાકા એનું હરાદ નાખ્યું. એમાં તમારે ગમે દાન કરે, છોકરા તમારે ગમે તમારે બ્રાહ્મણને સિદ્ધોતી એવી બધું તમારે યથાશક્તિ પ્રમાણે તમારે બધું કરવાનું, એ પ્રમાણે કરવાનું. પછી આ વર્ષમાં એક વાર દાન હરાદ નાખે છે. હતું હરાદ. અને હવે આપણે જવું વાડી ધારા જોઈએ આપણે મોલને હું નરવાઈને છે ને બધું બને બ્લોગમાં. મિત્રો આપણે આવી ગયા વાડી અને જો સોયાબીનમાં દવા છાંટીને કારું ભમર કરી નાખ્યું ને પીરાશ બહુ મારતું. જો આ દવાનો ફાયદો થઈ ગયો, રિઝલ્ટ આવ્યું તો જોરદાર. અને છે ને 3 દી પછી પેલા વરસાદ પડેલો હોય અમારામાં તો કારું ભમર થઈ ગયો સોયાબીન છે ને. પીરાશ બહુ મારતું હતું હવે એટલે હાવ મસ્તીનું થઈ ગયું છે. અને શીંગુ જો આ રહ્યા ફાલ તો દેખાય છે. દવા પાછી મારવાનો વિચાર છે. મારશું આ છે ને આ પાંદડામાં ઈરું છે, એક ડોઝ ઈરુંનો પાછો મારવો પડશે આમાં. એ 100% છે. જોઈએ છે આગળ, જોઈએ. ઈરું તો દેખાય છે. આ પાંદડા ખવાઈ જાય છે. ઈરું છે, ઈરું એક ડોઝ મારી દેવું. હાલ તો સારો દેખાય છે, ઉડે છે મારો ને એટલે તડકો પણ એવો છે ને. બનારીઓ તો આપણે મોલાઈ બાજુવાળાને માંડવીઓ કેવી છે ને એ બતાવું તમને. વાવણીની માંડવી છે, કોઈને એમ લાગે કે વાવણીની માંડવી છે, એટલે 1st નંબરની માંડવી છે. તો એટલા એરિયામાં છે ને આ 1st નંબરની માંડવી મને દેખાય છે. વાવણીની છે, ઓરવાલીની વાવણી. એમ તો પણ વૈધ કરી કેમ છે માંડવી, 1 નંબર માંડવી છે. આ એટલા એરિયામાં 1st નંબરની માંડવી એ છે. આ જોરદાર ગ્રોથ છે આને. એટલા એરિયામાં એવી માંડવી ક્યાંય નહીં હોય. ઓરવેલ નહીં, વાવણીની છે. ગાડી હજી બતાવું બીજી વાવણીની માંડવી. એમાં કેટલો તફાવત લાગે ને જોજો તમે. જો આ વાવણીની છે, આ વાવણીની માંડવી જોવો, આ જોવો. આમાં એટલો તફાવત છે. આમાં પીરાશ હવે હારી ગઈ છે, પીરાશ જ બહુ દેખાતી હતી બધા મોલમાં. આમાં હાલી ગઈ છે દાંતી. હમણાં તો આગલા લોકમાં બતાવ્યું દાંતી હાલતી હતી. એ દાંતી હાલી ને એ બપોરે જ વરસાદ બહોરો બોલાવી ગયો. હમણાં સિઝનની શરૂઆત થઈ જાય.
નોરતામાં અમુક માંડવી હોટેલ છે નીકળવા માંડશે, અમુક નોરતા પછી નીકળશે. આ 28 માંડવી છે ને આ 5 મહિના જેવું આનો કાંઈ નક્કી નહીં. આ કદાચ નોરતા પછી નીકળે કાં દિવાળી ઉપર નીકળે. ઓલી માંડવી છે ને જાય ફર્સ્ટ નંબરની માંડવી છે એટલે એરિયા જોરદાર માંડવી છે. અમે દવા છાંટી દીધેલ છે એટલે હાલવાની મજા આવે. આવ્યો છે મારી સાઈન લઈને. હા હવે ગારા જેવું કંઈ નથી એટલે ગાડી લઈને ઓઇલનો સ્પ્લેન્ડર લઈ આવતો. અહીં એને પંખો કાઢી નાખો. આનો પંખો કાઢ્યો આ ગારું નથી એટલે ગાડી લઈને આવ્યું. આ છે આપણી બાઇક. બાકી જો ભેહું તડકો લાગે ને નિરાય તો બેઠી છે. ગંગા જમીન ખાય છે. બેન હવે છે ને કારું ભમર થઈ ગયું છે, મસ્તીનો થઈ ગયો છે. સાયો મસ્તીનો છે વડલાનો લીમડાનો. હવે તો ચોમાસું પૂરું થઈ ગયું. ચાલો રાઉન્ડ હવે ભાદરવામાં જ્યાં વરસે ને વરસે હવે પૂરું થઈ ગયું. વરસાદ પણ અમારે જનરલી ગણીને તો પોર કરતાં ઓછો છે. જાજો કેટલો છે નહીં તમને કહે એટલા લોગમાં. વાડીએથી છે ને ભારી હતી ખડ નહીં લઈને વાસણ છે ને એ સ્પેશિયલી ખોળક થાય. ખડ ને એને નાખશું આગળ બાકી ભૂકો અટતોય ને કેવો થઈ ગયો હતો પાસે પડ્યો છે. આપણે આવી ગયા છીએ ઘરે. હવે ઘરે કોઈ છે નહીં. આ તો અમારે છે ને મોટો ફાયદો થયો. તડકો તો અમે આવતો જ નહીં, વાસઠ ન આવે ગાડી બધે પડ્યું ગયું. અને આ નવામાં છે ને ઝૂલાને મેળા પર લાવી દીધા. અહીં કરી દીધો ફેન ફિટ, પંખો ફિટ કરી દીધો. થોડું થોડું બદલાવવામાં થતો જ જાતો, કંઈ નક્કી ન હોય. થોડાક દી ઝૂલાને રજા આપી. મને ઝૂલાને કેવી ટેવ હતી ઉઠીને ઝૂલે શકવાનું પછી ઇન્ડોર ન બેસતો. એ ટેવ કાઢી ધીમે ધીમે આદતું કાઢતા જાય. રવિ રાહ જઈને બેઠો નાખી દઈએ અને હવે વિડીયો સારો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા વ્લોગમાં. બાય.